સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢના ખેડૂતો માટે રાજુ કરપડા મુખ્યમંત્રીને રજૂઆત કરે છે અને આખરે આજે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે આજે કામ પૂર્ણ થયું છે અને તેના જ કારણે આજે ખેડૂતો રાજુ કરપડાનું મોઢું મીઠું કરાવી અને ખુશીના જે સમાચાર આવ્યા હતા તેના વધામણા કર્યા હતા। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતમાં ખેડૂતો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે। એક તરફ વાવણીનો સમય છે તો બીજી બાજુ અત્યારે વરસાદ છે તે ગુજરાતમાં જોવા નથી મળી રહ્યો અને તેને જ લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે હવે પાણી નહીં મળે તો વાવણી કેવી રીતે કરવાની થશે। અને તેને જ લઈને સુરેન્દ્રનગરના મૂળી અને થાનગઢ જ્યાં અવારનવાર પાણીની સમસ્યાઓ ખેડૂતને પડતી હોય છે, કારણ કે આ જે વિસ્તાર છે તે ઊંચાઈવાળો વિસ્તાર છે અને ત્યાં પાણી છે તે ખેડૂતો માટે એક મોટી સમસ્યા હોય છે અને તેને જ લઈને ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ સૌની યોજનાના 3 વાલ છે તે આજે ખોલવામાં આવ્યા હતા અને આ વાલ ખોલીને તળાવ અને જે આસપાસની જગ્યાના ચેકડેમો છે ત્યાં પાણી ભરવામાં આવ્યું હતું અને તેને જ લઈને ખેડૂતોમાં અત્યારે ખુશી જોવા મળી હતી, કારણ કે આ ગામમાં અત્યારે વરસાદ ન પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। સાથે જ પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય તેવું સંકટ હતું અને તેને જ લઈને રાજુ કરપડા દ્વારા જે રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી અને ત્યારબાદ અહીંયા સૌની યોજના હેઠળ 3 વાલ પાણીના ખોલવામાં આવ્યા છે, તેને લઈને આસપાસના 50 જેટલા ગામોને આનો સીધો ફાયદો થવાનો છે। આ સમગ્ર બાબતને લઈને પહેલા તો શું કહી રહ્યા છે રાજુ કરપડા, તેમને સાંભળીએ। મૂળી તાલુકો અને થાનગઢ તાલુકાના ખેડૂતો માટે ખરેખર ખુશીના સમાચાર છે ને આજનો દિવસ ખુશીનો દિવસ છે। હાલ ચોમાસું મોડું થવાના કારણે વરસાદ ખેંચાયો। અનેક ખેડૂતોની રજૂઆત હતી કે જળાશયો ખાલી થઈ ગયા છે, ખેડૂતોને સમયસર વાવણી કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી, ખેડૂતો સાથે પશુપાલકોને પણ ઘાસચારાનું વાવેતર કરવા માટે સિંચાઈના પાણીની જરૂર હતી। આ સમયે ખેડૂતની રજૂઆતને ધ્યાનમાં રાખી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી 2 દિવસ પહેલાં, સાથે જ માન્ય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલને પણ રજૂઆત કરવામાં આવી। આજે હું ખેડૂતો વતી મુખ્યમંત્રી અને માન્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરીશ કે અમારા મૂળી અને થાનગઢ તાલુકાના ખેડૂતોને સમયસર વાવણી થઈ શકે, પશુપાલકો ઘાસચારો વાવી શકે, એના માટેથી લિંક 3 સૌની યોજનાની લાઇનમાં આજે પાણી છોડવામાં આવ્યું છે। મૂળી તાલુકાના 22થી વધારે ગામડાઓમાં આજે પાણી પહોંચવાની તૈયારી થઈ ચૂકી છે, વાલ ખુલી ગયો છે, તમામ તળાવો અને ચેકડેમ ભરવામાં આવશે। સાથે જ થાનગઢ તાલુકાના 15થી વધારે ગામડાઓમાં આ પાણીનો લાભ મળશે। એટલે કે અમારા વિસ્તારમાં હજારો હેક્ટર જમીનમાં સમયસર વાવણી થઈ શકશે, પશુપાલકો સમયસર પોતાના ઘાસચારો વાવીને પશુપાલકોનું ગુજરાન ચલાવી શકશે। મહત્વની વાત એ છે કે મૂળી તાલુકો હંમેશા ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે, થાનગઢ પણ ઊંચાઈ પર આવેલો વિસ્તાર છે, પણ આજે ખેડૂતો વતી સરકારનો આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં પણ જે સ્થળાંતર થઈ રહ્યું હતું એ સ્થળાંતર અટકાય અને જે ખેડૂતો ગામ મૂકીને ખેતી મૂકીને જતા રહ્યા છે, ખેડૂતો ફરી વખત ખેતી કરવા આવે, ખેતી નફામાં થાય અને ખેતીમાં ઉત્પાદન વધે, એ માટે સરકારશ્રી દ્વારા જે ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો છે એને આવકારીએ છીએ અને સરકારનો આભાર માનીએ છીએ। ખાતરી પણ આપવામાં આવી છે કે આગામી દિવસોમાં જે ગામડાઓમાં સિંચાઈનું પાણી નથી પહોંચ્યું ત્યાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે અને આવનાર દિવસોમાં મૂળી તાલુકાના તમામ ગામ, થાનગઢના, સાયલા અને ચોટીલાના તમામ ગામડાઓમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા થઈ રહી છે। આ તકે ખેડૂતો વતી ફરી વખત સરકારનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। જય કિસાન। આપે સાંભળ્યા રાજુ કરપડાને, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે અને તેમણે કહ્યું છે કે મૂળીમાં અવારનવાર આ સમસ્યા પાણીની થતી હતી, કારણ કે મૂળી થાનગઢ છે તે ઊંચાઈવાળો વિસ્તાર છે અને તેના જ કારણે અહીંયા પાણીની સમસ્યા જોવા મળતી હતી, પરંતુ સૌની યોજના હેઠળ અત્યારે પાણીના 3 વાલ ખોલવામાં આવ્યા છે અને આસપાસના તળાવો ભરવાનું કામ
કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે. તો બીજી બાજુ આ ગામમાં પાણી આવતા ખેડૂતો શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ. મારું નામ દેવેન્દ્રસિંહ લખીરસિંહ પરમાર છે. હું ટીકર ગામનો સરપંચ છું. અત્યારે આજે ટીકર, સડલા અને સુજનગઢ ગામમાં જે સિંચાઈ માટે પાણી આવવા માટેનો જે વાલ રામપડાના સીમમાં આવેલો છે એ આજરોજ ખોલવામાં આવેલ છે. તે માટે અમે તમામ ભાજપના આગેવાનો તથા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની છીએ. આ પાણીના હિસાબે આ નજીકના બધા ગામોને સિંચાઈ માટે ખૂબ સારો એવો લાભ મળશે એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ સરકાર. મારું નામ છે બળદેવભાઈ સનાભાઈ સાતુલા, ગામ ખાખરાડા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. કહેવાની એટલી વિનંતી કે રાજુભાઈ કરપડા તરફથી પાણી ખોલવામાં આવ્યું છે તે આ ખેડૂતો બધાય ખૂબ ખૂબ આનંદમાં છે કે મૂળી તાલુકો કયો, થાન તાલુકો કયો, ચોટીલા તાલુકો કયો, એવા અમારે 50-60 ગામડામાં બધાયને ખેડૂતોને કે આ પાણી જશે તો એટલે બધાયને લાભ મળશે. પશુ ખેતરો કોઈ બધાયને ખૂબ ખૂબ એવો સરસ લાભ મળશે. જય જવાન, જય કિસાન. વાળકીના આજુબાજુના 4-5 ગામની અંદર જે નાના મોટા તળાવો છે એનાથી અને જે અત્યારે પાણીની જે તંગી વર્તાઈ રહી જે વરસાદ ખેંચાતા ત્યારે અમારે અહીંયા ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ છે. અને રાજુભાઈ અમારે જે આ મંજૂરી મળી અને જે તાત્કાલિક આનું કરાયું એ બદલ રાજુભાઈનું સૌ ખેડૂતો વતી આભાર માનું. ખેડૂતોમાં અત્યારે ખૂબ જ એમ સમજો કે દિવાળી બાદ આ જે વરસાદની ખેંચ બાદ જે પાણીની સમસ્યા હતી, રાજુભાઈ ઉપર જે ખેડૂતોનો વિશ્વાસ હતો એ રાજુભાઈ અત્યારે અમારા માટે તો આમ દિવાળીની સાથે ફટાકડા લઈને આવીને ફટાકડા પાણી રૂપે અત્યારે તમે જોઈ શકો છો કે દરેક ખેડૂતો અત્યારે ખૂબ ખુશ છે. કેટલા ગામોને ફાયદો થશે આ યોજના થકી? ખાખડી, ખાખડી, ટીકર, સુજાંગઢ, એટલે અનુમાને માનો કે આ વાલ થકી 5-6 ગામને ફાયદો થઈ જશે. હું ગઢાદ ગામના વતની પરમાર મોહમ્મદ મેરપતજી. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 16 તારીખે ગાંધીનગર જઈને આપણે રાજુભાઈ કરપડાએ જે મુખ્યમંત્રીને રજૂઆત પાણીની સિંચાઈ માટે પાણીની કરી, અત્યારે વરસાદ ખેંચાવાથી મૂળી તાલુકા અને થાન તાલુકામાં બહુ તકલીફ પાણીની પડતી હતી. રાજુભાઈની રજૂઆતથી 17 તારીખે મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે પાણીના નર્મદાના પાણીની જાહેરાત કરી કે તમારા પાણીની લાઈનો ખુલી જાય છે. અને આજે જોઈ શકો છો આજે રાજુભાઈ કરપડાના હસ્તે મૂળી તાલુકામાં જે રામપડા ગામમાં જે વાલ છે એ વાલ અત્યારે ખોલવામાં આવ્યો છે. આ અત્યારે સિંચાઈના પાણી અમારે 50-60 ગામમાં સિંચાઈ માટે પાણી પહોંચતું થાય એટલે ગામની દરેક ગામને પૂરતું સિંચાઈનું પાણી જળી રહી છે. પ્લસ પીવા પાણી માટેની હવે તકલીફ નહીં પડે. અને હવે જે અમુક ગામડા બાકી રહી ગયા છે તે એની અમારે ગઢાદ તાલુકા ગઢાદમાં જે આજુબાજુના ગામડા છે એ પણ વાત થઈ જાય છે રાજુભાઈના કહેવાથી કે ટૂંક સમયમાં ત્યાં પણ સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી ટૂંક સમયમાં મળી રહી છે. આ તકે અમે સૌ ખેડૂતો રાજુભાઈ કરપડાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નામ સંજયભાઈ ઘનશ્યામભાઈ દલવાડી, ગામ દુધઈ. અત્યારે હાલમાં આપણે મૂળી તાલુકો, થાન તાલુકો અને ચોટીલા તાલુકો 3 તાલુકામાં વરસાદ અતિશય ખેંચાવાના કારણે બહુ વરસાદ આવ્યો નથી. હજી વરસાદ તો એમ કહે છે કે હજી તો બળો 25 તારીખ પછી આવશે. અત્યારે હાલમાં વાવેતરમાં મગફળી, કપાસ અત્યારે ખેડૂતે વાવેતર કર્યા છે કંઈક નથી કર્યા પાણી ન હોવાના કારણે. અત્યારે આપણે રાજુભાઈના હસ્તકે નર્મદાના નીર અત્યારે ખોલવામાં આવ્યા છે. અત્યારે ખેડૂતને ખુશીનો માહોલ એટલો છે, બરાબર. તમે જોઈ શકો છો બધી ચારે બાજુ તમે જોઈ જુઓ, અત્યારે એટલો ખુશીનો માહોલ છે. કેટલા ગામોને ફાયદો થશે? અત્યારે મિનિમમ આમ ગણતરી કરો તો 50-60 ગામોને અત્યારે લાભ મળવા પાત્ર છે. જો નર્મદાના નીર ન હોય તો ખેડૂત અત્યારે ટકી શકે એવું જ નથી, બરાબર. આભાર. આપે સાંભળ્યા મૂળી અને થાનગઢના ખેડૂતોને આજે તેમને પાણી મળ્યું છે અને તેના કારણે તેમનામાં ખુશી છે. હવે વરસાદ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તેઓ આજે પાણી અત્યારે સૌની યોજના હેઠળ છોડવામાં આવ્યું છે તેનાથી ગામમાં પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. સાથે જ વાવણી માટે ખેડૂતોને પાણી મળી રહેશે અને તેને જ લઈને ખેડૂતોએ આજે રાજુ કરપડાનું મોઢું મીઠું કરાવી અને જે પાણીના નીર આવ્યા હતા તેમના ગામમાં તેના વધામણા કર્યા હતા. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.